સમાચાર સુરતથી મેટ્રોની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે। ગુમ થયેલા વ્યક્તિનો મેટ્રોના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો છે। મેટ્રોનું કામ ચાલુ હોવાથી ખાડામાં પડી ગયો હતો યુવક। ત્યારે પાલનપુર જકાતનાકા પાસેનો આ બનાવ છે। યુવક ઘરેથી 3 દિવસ પહેલા ગુમ થયો હતો। 2 દિવસ સુધી મૃતક ખાડામાં રહેલા પાણીમાં જ પડી રહ્યો। મેટ્રોની કામગીરીમાં બેદરકારીથી મોત થયાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે। કસૂરવારો સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ માંગ। સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરેલ 7:30 વાગે એના પછી આજે બપોરે અમને 1:30 વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ। જે તપાસ કરનાર અધિકારીને અમને ફોન આવેલ। અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ કે આ મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું। એના અંદર મારો ભાઈ પડી ગયેલ હતો। એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલીમાં છે ને ગટરનું પાણી ભરાય છે એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ। ડેલી પાણી કાઢીએ છીએ। તમારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે, બરાબર? તો કાલે આખા દિવસમાં તમે શું કામ કરી? સંવાદદાતા બલદેવ સુથાર આ ઘટના વિશે વધુ વાત કરી રહ્યા છે। બલદેવ, આ ઘટના જેને લઈને પરિવારજનોના ગંભીર આક્ષેપ, શું મેટ્રોની બેદરકારીના કારણે આ ઘટના બની છે? કઈ રીતે તપાસ કરવામાં આવશે? જે રીતે સુરતના રાંદેર મેઇન રોડની ઘટના સામે આવી છે કે રવિવારે એક જે વ્યક્તિ હતો તે ગુમ થયો હતો અને પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરી હતી પણ તે મળી આવ્યો ન હતો। કારણ કે મેટ્રોની જે કામગીરી અડાજણ જે મેઇન રોડ ઉપર જે કામગીરી ચાલી રહી છે ત્યાં કામગર ડ્રાઈવર તરીકે જે કામ કરતો જે વ્યક્તિ છે તે ગઈકાલે તેને આ મેટ્રોના જે ખાડો જે છે તેની અંદરથી તેની બોડી મળી આવી હતી અને રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પરિવારને જ્યારે જાણ કરી કે આ વ્યક્તિ જે છે તે ખાડાની અંદરથી મળી આવે છે અને પોતે મૃત જાહેર થયા છે ત્યારે પરિવાર દોડી આવ્યો હતો। 2 દિવસથી પરિવાર જે શોધખોળ કરી રહ્યા હતા છતાં પણ આ યુવક જે મળી નહીં આવ્યો હતો અને આખરે જે યુવક જે છે તે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે ત્યાં ખાડાની અંદર પડેલો હોવાની જે માહિતી સામે આવતા પરિવાર દ્વારા આક્ષેપ કર્યો છે કે મેટ્રોની જે કામગીરીના બેદરકારીના કારણે આ યુવકનું જે મોત થયું છે કોઈને જાણ કરવામાં નથી આવી। હાલમાં તો આખા મામલે રાંદેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને જે તપાસ છે તે શરૂ કરી છે। તપાસની અંદર ખ્યાલ આવશે કે કોની બેદરકારી છે। જી બિલકુલ બલદેવ, તો તપાસમાં ખ્યાલ આવશે કે કોની બેદરકારી છે। હાલ તો પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કેટલાય દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મેટ્રોના ખાડામાંથી મળી આવ્યો।